પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. 1. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? જવાબ: બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ-ઉદ-દૌલા હતું. 2. રણજીત સિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? જવાબ: પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ: પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. 4. જયપુરની સ્થાપના કોણે કરી હતી? જવાબ: જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. 18મી સદીના ભારતીય રાજકીય સ્થિતિનો સિતાર આપો. જવાબ: 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? A. અકબરનું, B. બહાદુર શાહનું, C. જહાંગીરનું, D. ઔરંગઝેબનું. જવાબ D. ઔરંગઝેબનું. નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? A. અમરદાસે, D. રામદાસે, C. બંદા બહાદુરે, D. અર્જુન દેવે. જવાબ C. બંદા બહાદુરે. 3. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? A. અકબરે, B. સવાઈ જયસિંહે, C. જસવંતસિંહે, D. રાણા પ્રતાપે. જવાબ D. સવાઈ જયસિંહે. 4. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? A. બાલાજી વિશ્વનાથ, B. બાજીરાવ પહેલો, C. માધવરાય પહેલો, D. બાલાજી બાજીરાવ. જવાબ A. બાલાજી વિશ્વનાથ.